નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરેન્દ્રનગર હળદળ ઘટના મામલે આપ નેતા ઈસુદાન ગઢવી પરિવાર સાથે મુલાકાતે। ડોળિયા ગામે ખેડૂત આગેવાન રમેશભાઈ મેરના પરિવાર સાથે મુલાકાતે ઈસુદાન ગઢવી પહોંચ્યા। સાયલા તાલુકાના ડોળિયા ગામે આપ નેતા ઈસુદાન ગઢવી પહોંચ્યા। મેર પરિવારે નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવા સરકાર સમક્ષ માંગ કરી। આપના પ્રદેશ પ્રમુખ સાયલા તથા મૂળીના કાર્યકરોને મળ્યા। રમેશભાઈ મેરની બોટાદ કરદા મામલે ધરપકડ કરવામાં આવી હતી। ડોળિયા ગામે ઈસુદાન ગઢવી પહોંચી ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી। પરિવારને જેલમાં બંધ યુવકોને ઝડપથી છોડાવવા સાંત્વના પાઠવી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે જે બોટાદમાં આંદોલન થયું ખેડૂતોનું, પછી મહાપંચાયતમાં જે ભાજપી કરદા પાર્ટી અને એની પોલીસે જે બેફામ લાઠીચાર્જ કર્યો, ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, નિર્દોષ ઉપર અત્યાચાર કર્યો, અને એમાં અમારા કેટલાક આગેવાનોએ પણ ખેડૂતોની સાથે ખંભો ખંભો મિલાવીને ઊભા રહ્યા, ક્રાંતિકારીઓ। તો આજે મેં એ તમામ ક્રાંતિકારી આગેવાનોના ઘરે મુલાકાત લીધી છે, એમના પરિવારને મળ્યો છું, અને સાથે સાથે જે નિર્દોષ ખેડૂતો છે એમના પરિવારને પણ મળ્યો છું। આજે અમારે અહીંયા ચોટીલામાં રમેશભાઈ મેર કે જેમણે ખેડૂતો માટે વર્ષોથી લડત ચલાવી છે, એમના ઘરે આજે એમના પરિવારને મળ્યો છું। એમના પરિવારે મને પણ સામી હિંમત આપી છે। આજે દિવાળીના સમયે ખૂબ મજબૂત છે એમના પરિવાર, સાથે સાથે દેવકરણભાઈનો પરિવાર, બીજા પણ અમારા અહીંયા આગેવાનો છે જેઓ ખેડૂતોના મસીહા બનીને, રાજુભાઈ કરપડા હોય, તમામ આગેવાનો ખૂબ સહન કર્યું છે ખેડૂતો માટે। નામ વાલજીભાઈ રઘાભાઈ મેર છે। હું ડોળિયા ગામનો રહેવાસી છું, લોકો સાયલા। મારો છોકરો આ ખેડૂતો માટે લડવા ગયો છે। અમને ઘણું બોલ્યું છે પણ બહુ હિંમતથી લડ્યો છે, કોઈ પાછી પાણી નથી કરી, બરોબર। અને અમે સાથે હિંમત કરીને એને લડાઈ આપી છે, અને ખેડૂતની પીડા માટે લડ્યો છે, એના માટે કોઈ લડ્યો નથી, બરાબર। ઘણો બધા કહેતા કે એમ કે અહીંયાથી નીકળી શકે એવું હતું, પણ અમુક જે બાળકો અને બૈરા રોતા એ મૂકીને જઈ શક્યો નથી, એના માટે હાથે સરેન્ડર થઈ ગયો છે, બરાબર। એને બહુ દુઃખ લાગ્યું, એમ કે આવા બાળકો મૂકીને હું નહીં જઈ શકું, એને બહુ અંદરથી આઘાત લાગ્યો છે। અને અમને બહુ હિંમત આપી છે કે મને કોઈ જાતનું ટસર નથી કર્યું એવું હિંમત આપે છે, પણ ટસર થોડીક થઈ છે એની બધી અમને કાંઈ આમ માહિતી મળી છે, પણ તોય અમને હિંમત આપી છે। અને અમે એને હિંમત આપી છે કે કોઈ જાતની એ ટેન્શન ન કરે ઘરનું, અને આપણે સત્ય માટે લડવામાં પાછી પાણી નથી કરવાની, બરાબર। એના માટે જય ભારત, જય